हेलो स्टूडेंट्स, आ विडियो में આપણે એક નોંધી નામા પદ્ધતિનો એક અગત્યનો દાખલો શીખવા જઈ રહ્યા છીએ। તો જો તમારી સ્ક્રીન ઉપર પારુલ એક નોંધી હિસાબી પદ્ધતિએ હિસાબો તૈયાર કરે છે। નીચેની માહિતી પરથી તારીખ 31/3/2023ના રોજ પૂરા થતા વર્ષના પારુલના વાર્ષિક હિસાબો તૈયાર કરો। પ્રશ્નમાં જો સૌપ્રથમ મિલકતો અને દેવાની બાકીઓ આપી છે। 2 તારીખની બાકીઓ આપી છે। સૌપ્રથમ તારીખ 1/4/22 અને ત્યારબાદ 31/3/23। 1/4/22 એટલે વર્ષની શરૂઆતની બાકી કહેવાશે। 31/3/23 વર્ષની આખરની બાકીઓ કહેવાશે। ત્યારબાદ વર્ષ દરમિયાનના રોકડ વ્યવહારો આપેલા છે। આખા વર્ષ દરમિયાન કેટલા વ્યવહારો થયા છે રોકડ તેની માહિતી છે। થોડા અન્ય વ્યવહારો પણ આપેલા છે, એની અંદર ગાલખાદ, આપેલ વટાવ, મળેલ વટાવ જેવા વર્ષ દરમિયાનના થોડાક વ્યવહારો છે। અને થોડા હવાલાઓ છે, 3 જેટલા હવાલાઓ છે। વેચાણ પર કાચા નફાનો દર 25% છે। યંત્રો અને ફર્નિચર પર વાર્ષિક 10% ઘસારો ગણો। દેવાદારો પર 10,000 રૂપિયા ગાલખાદ માંડીવાળો અને 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો। એટલે હવાલાની ગાલખાદ અને હવાલાની ગાલખાદ અનામત આપી છે। અને આ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટીમાં FY BComમાં નવેમ્બર 2017ની યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાયેલો છે। બરાબર, તો આટલી માહિતી છે। આપણે શું કરવાનું છે? પારુલના વાર્ષિક હિસાબો તૈયાર કરો એવું કહ્યું છે। વાર્ષિક હિસાબો એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું। બરાબર, તો આપણે એ 3 તો તૈયાર કરીશું જ, પણ એ સિવાય એની સાથે થોડાક વધારાના ખાતાઓ પણ તૈયાર કરવા પડે। જેમ કે પ્રશ્નમાં દેવાદારો, લેણી હુંડી, લેણદારો, દેવી હુંડી આપ્યું છે, તો એ ખાતાઓ પણ તૈયાર કરવા પડે। એ સિવાય રોકડ ખાતું પણ તૈયાર કરવું પડે અને શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક પણ તૈયાર કરવું પડશે। બરાબર, તો આટલા ખાતાઓ આપણા જવાબના ભાગરૂપે બનાવવાના છે। તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ લેણી હુંડીનું ખાતું, દેવાદારોનું ખાતું, દેવી હુંડીનું ખાતું અને લેણદારોનું ખાતું, આટલા ખાતામાં આપણે વિગતો લખી દઈશું। લેણી હુંડી એટલે મિલકત છે, એટલે શરૂઆતની બાકી ઉધાર બાજુ આવે અને આખરની બાકી જમા બાજુ। તો પ્રશ્નમાં જુઓ, લેણી હુંડીની શરૂઆતની બાકી 65,000 રૂપિયા આપી છે, બાકી આગળ લાવ્યા તરીકે લખીશું। અને આખરની બાકી લેણી હુંડીની નથી આપી, પ્રશ્ન ચિહ્ન છે, તો એ આપણે બાકી રાખીએ, ખાતું બંધ કરશું ત્યારે છેલ્લે મળશે। દેવાદારો એ પણ મિલકત છે, એટલે શરૂઆતની બાકી ઉધાર બાજુ, આખરની બાકી જમા બાજુ। તો દેવાદારોની શરૂઆતની બાકી પ્રશ્નમાં આપી જ નથી, જુઓ છેવટે મળશે। અને આખરની બાકી છે 2,50,000, તો બાકી આગળ લઈ ગયામાં લખીશું 2,50,000 રૂપિયા। બરાબર, હવે દેવી હુંડીનું ખાતું એ દેવું છે, એટલે શરૂઆતની બાકી જમા બાજુ, આખરની બાકી ઉધાર બાજુ। તો દેવી હુંડીમાં જુઓ, શરૂઆતની બાકી આપી છે 40,000 અને આખરની બાકી નથી આપી, તો પ્રશ્ન ચિહ્ન કરીશું। બરાબર, ત્યારબાદ લેણદારોમાં પણ એવું જ છે, દેવું છે એટલે શરૂઆતની બાકી જમા બાજુ લખીશું। તો લેણદારોની શરૂઆતની બાકી નથી આપી, પ્રશ્ન ચિહ્ન છે। આખરની બાકી 3,50,000 એ અહીં લખી દઈશું। બરાબર, ચાલો ત્યારબાદ રોકડ ખાતું બનાવવાનું છે। તો રોકડ ખાતા માટે પણ જુઓ તમારી સ્ક્રીન ઉપર મિલકત છે, એટલે શરૂઆતની બાકી ઉધાર બાજુ, આખરની બાકી જમા બાજુ આવશે। બરાબર, તો રોકડની શરૂઆતની બાકી કેટલી છે? 1,30,000, તો અહીં લખીશું બાકી આગળ લાવ્યા અને આખરની બાકી રોકડની નથી આપી, પ્રશ્ન ચિહ્ન છે, છેવટે મળશે। બરાબર, શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક ઉપર આવી જઈએ। આ એક પ્રકારનું પાકા સરવૈયા જેવું જ છે, પણ વર્ષની શરૂઆતનું બને, એટલે કે વર્ષની શરૂઆત એટલે કઈ તારીખનું? 1/4/22નું। બરાબર, પ્રશ્નમાં જે તારીખ આપી છે એ તારીખના રોજનું। મિલકતો જે છે બધી જમા બાજુ લખીશું, દેવા બધા ઉધાર બાજુ લખીશું। બરાબર, તો જુઓ જે મિલકતો આપી છે તે લખતા જઈએ। સૌ પ્રથમ યંત્રો 3,60,000, કઈ બાકી લખવાની? શરૂઆતની, કારણ કે એનું નામ જ છે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક। ફર્નિચર 1,00,000, રોકડ કેટલી આપી છે? 1,30,000, સ્ટોક 1,40,000, દેવાદારો રકમ નથી આપી, જ્યારે દેવાદારોનું ખાતું બંધ કરશું રકમ મળશે ત્યારે લખીશું।
લેણી હુંડીની રકમ આપી છે 65,000. લેણદારો એ દેવું છે એટલે ડાબી બાજુ લખીશું ઉધાર બાજુ લેણદારો, પણ એની રકમ આપી નથી, બાકી રાખીશું. દેવી હુંડી એ પણ દેવું છે એટલે ઉધાર બાજુ જ લખીશું 40,000. બાકી પગાર 15,000 રૂપિયા ચૂકવવાનો બાકી હશે એટલે દેવું છે. તો આ રીતે આટલી વિગતો સ્થિતિદર્શક પત્રકમાં આવશે. બરાબર. ત્યારબાદ વેપાર ખાતામાં સૌપ્રથમ શરૂઆતનો અને આખરનો સ્ટોક લખી દેવાનો હોય છે. તો સ્ટોક જુઓ, સ્ટોકની શરૂઆતની બાકી આપી છે 1,40,000. તો શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ લખીશું અને આખરનો સ્ટોક 80,000 છે. આખરનો સ્ટોક વેપાર ખાતામાં જમા બાજુ લખીશું. બરાબર. તો આ રીતે બધી વિગતો અપાઈ ગઈ. બાકીની વિગતોની આપણે એન્ટ્રીઓ આપતા જઈશું. તો જુઓ, પ્રશ્નમાં રોકડ વ્યવહારો આપેલા છે આખા વર્ષ દરમિયાનના. તો આની એક અસર દરેકની રોકડ ખાતામાં તો આવવાની જ છે, બીજી અસર જે તે સંબંધિત ખાતાઓમાં આવશે. કેમ કે સૌ પ્રથમ છે દેવાદારો પાસેથી મળેલ રોકડ 9 લાખ રૂપિયા. નાણાં આવે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું 9 લાખ રૂપિયા. વિગતમાં લખીશું દેવાદારો ખાતે. બરાબર. અને દેવાદારોના ખાતામાં એની બીજી અસર આપવી પડશે જમા બાજુ 9 લાખ રૂપિયા. અને વિગતમાં લખીશું રોકડ ખાતે. ત્યારબાદ લેણી હુંડી વટાવી 80,000 રૂપિયા. લેણી હુંડી વટાવો એટલે નાણાં આવે એટલે રોકડ ખાતામાં લખીશું, આવે તો ઉધાર લેણી હુંડી ખાતે. અને બીજી અસર લેણી હુંડીના ખાતામાં જમા બાજુ આવશે. તો લેણી હુંડીના ખાતામાં જમા બાજુ લખીશું 80,000 રૂપિયા. વિગતમાં લખીશું રોકડ ખાતે. ચાલો. ત્યારબાદ લેણદારોને રોકડ ચૂકવી 4 લાખ રૂપિયા. નાણાં જાય એટલે ધંધામાંથી નાણાં જાય એટલે રોકડ ખાતામાં જમા બાજુ લેણદારો ખાતે 4 લાખ રૂપિયા. બરાબર. અને બીજી અસર લેણદારોના ખાતામાં ઉધાર બાજુ. તો લેણદારોના ખાતામાં ઉધાર બાજુ લખીશું 4 લાખ રૂપિયા. વિગતમાં લખીશું રોકડ ખાતે. બરાબર. ચાલો. ત્યારબાદ આગળ જુઓ, દેવી હુંડી ચૂકવી 30,000. નાણાં જાય છે તો ધંધામાંથી નાણાં જાય એટલે જમા બાજુ લખીશું રોકડમાં અને વિગતમાં લખીશું દેવી હુંડી ખાતે. ને બીજી અસર આવશે દેવી હુંડીના ખાતામાં ઉધાર બાજુ. તો દેવી હુંડીના ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે. ત્યારબાદ પગાર 1 લાખ રૂપિયા. પગાર એટલે રોકડેથી ચૂકવો એટલે ખર્ચ છે. રોકડ જાય જમા બાજુ લખીશું રોકડ ખાતામાં 1 લાખ. અને પગાર એ ખર્ચ છે એટલે બીજી અસર નફા નુકસાન ખાતામાં આવશે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું પગાર 1 લાખ રૂપિયા. બરાબર. ચાલો. પગાર થઈ ગયો. ત્યારબાદ આગળ મજૂરી 60,000 રૂપિયા. નાણાં જાય છે એટલે રોકડ ખાતાની જમા બાજુ મજૂરી 60,000. અને મજૂરી એ ખર્ચ છે પણ એ નફા નુકસાન ખાતાનો ખર્ચ નથી. મજૂરી વેપાર ખાતાનો ખર્ચ છે. તો વેપાર ખાતામાં લખીશું મજૂરી 60,000 રૂપિયા. વીમા પ્રીમિયમ એ પણ ખર્ચ છે. નાણાં જાય છે તો રોકડ ખાતાની જમા બાજુ લખીશું વીમા પ્રીમિયમ 10,000 રૂપિયા. બરાબર. અને બીજી અસર આ નફા નુકસાન ખાતે દર્શાવાતો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું 10,000 રૂપિયા. વિગતમાં લખીશું વીમા પ્રીમિયમ. ત્યારબાદ રોકડ ખરીદી 1 લાખ રૂપિયા. રોકડેથી ખરીદી કરો એટલે નાણાં જાય. રોકડ ખાતામાં જમા બાજુ લખીશું રોકડ ખરીદી 1 લાખ રૂપિયા. અને બીજી અસર આવશે વેપાર ખાતામાં, કારણ કે ખરીદી આપણે ક્યાં બતાવવાના? વેપાર ખાતા. બરાબર. તો વેપાર ખાતામાં લખીશું ખરીદી
હવે ખરીદી બે પ્રકારની હોય છે, રોકડ અને ઉધાર. આપણે બંને ખરીદી બતાવવાની છે, બરાબર. અહીંયા આપણને કઈ ખરીદી મળી? ફક્ત રોકડ. તો અંદરની કોલમમાં જ લખીશું હમણાં, બરાબર. રોકડ અને ઉધાર બંનેનો સરવાળો પછી બહાર કાઢવાનો હોય છે. તો હમણાં ફક્ત રોકડ ખરીદી લખી, ઉધાર બાકી રહેશે, બરાબર. જ્યારે મળશે ત્યારે લખીશું. ચાલો પછી આગળ જઈએ. રોકાણો ખરીદ્યા 10%ના 1/1/23ના રોજ 1,40,000 રૂપિયાના. હવે રોકાણો એટલે મિલકત છે, બરાબર. સૌ પ્રથમ નાણાં જાય છે એટલે રોકડ ખાતાની જમા બાજુ લખીશું રોકાણોની ખરીદી. કેટલા રૂપિયાના? 1,40,000, બરાબર. અને બીજી અસર પાકા સરવૈયામાં આવશે, કારણ કે રોકાણો એટલે મિલકત છે, બરાબર. તો પાકા શ્રેયમાં મિલકત તરીકે એને બતાવવાનું છે. તો પાકા શ્રેયમાં આપણે લખીશું અને પાકું સરવૈયું. પાકા શ્રેયમાં મિલકત બાજુ આપણે રોકાણો બતાવીશું. રોકાણો કેટલા રૂપિયાના રોકાણો ખરીદેલા છે? 1,40,000 રૂપિયાના, બરાબર. હવે આ રોકાણો 1/1/23ના રોજ ખરીદ્યા, એટલે કે એનો અર્થ છૂપો હવાલો છે, એના પર વ્યાજ મળવાનું બાકી હશે, કારણ કે પ્રશ્નમાં કોઈ જગ્યાએ એવી સૂચના નથી આપી કે રોકાણો પર વ્યાજ મળ્યું, બરાબર. એટલે રોકાણો પર વ્યાજ મળવાનું બાકી હશે, તો પ્લસ મળવાનું બાકી વ્યાજ. કેટલું વ્યાજ મળશે રોકાણો પર? તો એની ગણતરી પણ કરવી પડશે. તો 1,40,000 રૂપિયાના રોકાણો છે, એના પર 10% લેખે વ્યાજ મળશે, બરાબર. તો બહાર એની ગણતરી કરીએ. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 1,40,000 રૂપિયા. કેટલા ટકાના રોકાણો છે? 10%ના, એટલે 10% વ્યાજ મળે ગુણ્યા 10%. અને કેટલા માસ માટે વ્યાજ મળશે? તો કઈ તારીખે રોકાણો ખરીદ્યા? 1 જાન્યુઆરી 2023. જ્યારે આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? 31 માર્ચ 2023. એટલે 3 જ મહિનાનું વ્યાજ મળશે ફક્ત. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, 3 માસનું, બરાબર. તો ગુણ્યા 3/12. તો આમ કરીએ તો રોકાણો પર મળવાનું બાકી વ્યાજ આવશે 3,500 રૂપિયા, બરાબર. તો આ 3,500 રૂપિયા રોકાણોનું વ્યાજ જે છે મળવાનું બાકી છે, એટલે રોકાણોમાં હું ઉમેરી દઈએ. હવે 1,43,500 રૂપિયા બાદ બતાવીશું, બરાબર. હવે રોકાણોનું વ્યાજ ભલે મળ્યું નથી, પણ એ આવક છે, બરાબર. આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ એ બતાવવું પડે 3,500 રૂપિયા. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું 3,500 રોકાણોનું મળવાનું બાકી વ્યાજ, બરાબર. ત્યારબાદ ફર્નિચરનું વેચાણ. ફર્નિચર વેચ્યું છે 60,000 રૂપિયાનું. ફર્નિચર વેચ્યું એટલે નાણાં આવે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ એની અસર આપીશું, બરાબર. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું 60,000 રૂપિયા. વિગતમાં લખીશું ફર્નિચરનું વેચાણ અથવા ફર્નિચર ખાતે, બરાબર. 60,000 રૂપિયાનું ફર્નિચર વેચ્યું. ચાલો, ફર્નિચર જે વેચ્યું એની તારીખ પણ આપી છે, વર્ષના આખરી દિવસે, બરાબર. અને એના પર હવાલો છે કે ફર્નિચર પર વાર્ષિક 10% લેખે ઘસારો ગણો, બરાબર. ફર્નિચરમાં જુઓ, વર્ષની શરૂઆતની બાકી આપી છે 1 લાખ અને આખરમાં કોઈ બાકી આપી નથી. પ્રશ્ન ચિહ્ન પણ નથી આપ્યું, ડેસ્ક આપ્યું છે. એનો અર્થ કે બધું ફર્નિચર વેચાઈ ગયેલું છે. તો એની ગણતરી આપણે કરવી પડશે કે ફર્નિચર પર કઈ રીતે વેચાણ થયું છે અને શું બાકી છે, બરાબર. તો જો આપણે એની ગણતરી કરીશું. ફર્નિચર શરૂઆતની બાકી છે, તમને પ્રશ્નમાં આપી છે 1 લાખ રૂપિયા શરૂઆતની બાકી. હવે ફર્નિચર જે વેચ્યું વર્ષના આખરી દિવસે વેચ્યું છે 31/3/23. એનો અર્થ કે એના પર આખો ઘસારો ગણવાનો છે, બરાબર. તો એના પર આખા વર્ષનો ઘસારો ગણીએ તો કેટલા ટકા ઘસારો કયો છે? 10%. તો 10% પ્રમાણે ઘસારો ગણીશું તો ફર્નિચર પર 10,000 રૂપિયા ઘસારો થાય. એનો અર્થ કે વર્ષના આખરી દિવસે એની ચોપડે કિંમત 90,000 રૂપિયા હશે, બરાબર.
હવે આ ફર્નિચર કેટલા રૂપિયા વેચાઈ ગયું? 60,000 રૂપિયામાં. 90,000નું ફર્નિચર આપણે 60,000 રૂપિયામાં વેચ્યું. વેચાણ કિંમત છે 60,000. એનો અર્થ શું થયો? ધંધાને નુકસાન થયું. 30,000 રૂપિયા નુકસાન થયું અથવા ખોટ ગઈ. બરાબર, ફર્નિચર વેચતી વખતે આટલા રૂપિયાનું નુકસાન થયું છે. તો આ નુકસાનની પણ અસર આપવાની છે, આ ઘસારાની પણ અસર આપવાની છે. સૌ પ્રથમ ઘસારો જે છે નુકસાન છે એટલે નફા નુકસાન ખાતામાં લખીશું. ફર્નિચરનો ઘસારો 10,000. બરાબર, ત્યારબાદ ફર્નિચર વેચાણનું નુકસાન થયું એ પણ અહીંયા જ લખીશું, કારણ કે નુકસાન છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જ આવશે. ફર્નિચર વેચાણનું નુકસાન અથવા ખોટ 30,000. બરાબર, હવે ફર્નિચર વેચ્યું, વર્ષના આખરી દિવસે ફર્નિચરની કોઈ બાકી છે નહીં, એટલે નવા પાકા શ્રેયમાં હવે આપણે ફર્નિચર બતાવવાનું નથી, કારણ કે વેચાઈ ગયું છે. બરાબર, એટલે ફર્નિચરની કોઈ પણ પ્રકારની બાકી અહીંયા નવા પાકા શ્રેયમાં આવશે નહીં, એની બાકી શૂન્ય થઈ જશે, કારણ કે ધંધામાં ફર્નિચર રહ્યું જ નથી. બરાબર, હવે આગળ જઈશું. હા, પ્રશ્નમાં યંત્રની ખરીદી પણ આપી છે 4 લાખ રૂપિયા. બરાબર, તો યંત્રો જે છે એ મિલકત છે. બરાબર, નાણાં આવે જાય છે એટલે સૌ પ્રથમ રોકડ ખાતાની જમા બાજુ લખીશું. યંત્રોની ખરીદી 4 લાખ રૂપિયા. બરાબર, 4 લાખ રૂપિયાના યંત્રો ખરીદ્યા. કઈ તારીખે ખરીદ્યા? 1/1/23. એના અર્થ કે એના પર એટલો જ ઘસારો ગણીશું. બીજું, પ્રશ્નમાં યંત્રોની શરૂઆતની બાકી પણ આપેલી છે, તો આ જૂની બાકી છે, એમાં નવા યંત્રોની ખરીદી ઉમેરી દઈશું. બરાબર, તો એની અસર આપણે આપવી પડશે. તો જુઓ, યંત્રો શરૂઆતની બાકી છે 3,60,000 રૂપિયા. બરાબર, હવે પ્રશ્નમાં જે સૂચના આપી છે, યંત્રો અને ફર્નિચર પર 10% ઘસારો ગણ. તો શરૂઆતની બાકી છે એના પર જે ઘસારો ગણવાનો 10% લેખે, માટે ઘસારો 10%. શરૂઆતની બાકી 3,60,000નો 10% કરીએ તો કેટલો થાય ઘસારો? 36,000. બરાબર, હવે નવા યંત્રો જે ખરીદ્યા એની વાત કરીએ. કેટલા રૂપિયાના યંત્રો ખરીદ્યા? 4 લાખ રૂપિયાના નવા યંત્રો છે. બરાબર, ખરીદી કરી છે એની, એના પર પણ ઘસારો ગણવો પડશે. તો માટે એના પર ઘસારો કેટલો થશે? 4 લાખ ગુણ્યા 10%, કારણ કે ઘસારાનો દર કેટલો આપેલો છે? 10%. અને કેટલા મહિનાનો? આ યંત્રો આખું વર્ષ નથી વપરાયા. આ ઉપર જે યંત્રો હતા જૂના આખું વર્ષ વપરાય, એટલે આખા વર્ષનો ઘસારો ગણ્યો છે. આ યંત્રો જે છે ફક્ત 3 જ મહિના વપરાયા છે. જો કઈ તારીખે ખરીદ્યા? 1/1/23 જાન્યુઆરી, અને વર્ષ ક્યારે પૂરું થાય છે? માર્ચ. તો ફક્ત 3 માસ, એટલે 3 માસનો ઘસારો ગણવો પડશે. તો 4 લાખના 10% અને 3 માસ પ્રમાણે જો ઘસારો ગણીએ તો યંત્રો પર ઘસારો આવશે 10,000 રૂપિયા. બરાબર, તો આ રીતે જૂના અને નવા બંને યંત્રોનો ઘસારાનો સરવાળો કરીએ તો ઘસારો થાય છે 46,000 રૂપિયા. બરાબર, આખા વર્ષનો કુલ ઘસારો. તો સૌપ્રથમ ઘસારાની એન્ટ્રી નફા નુકસાન ખાતામાં આપી દઈશું. યંત્રો પર ઘસારો 46,000. બીજું, યંત્રો મિલકત છે એટલે પાકા શ્રેયમાં પણ એની અસર આપીશું. મિલકત લેણા બાજુ, તો પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ લખીશું. યંત્રો સૌપ્રથમ એની શરૂઆતની જે બાકી હતી એ લખીશું. ઇનર કોલમમાં 3,60,000 પ્લસ નવી ખરીદી. નવા યંત્રો જે ખરીદ્યા કેટલા રૂપિયાના ખરીદ્યા? 4 લાખના. 4 લાખ રૂપિયાના. એનો અર્થ કે યંત્રો હવે કેટલા થઈ ગયા? 7,60,000 રૂપિયાના. અને એમાંથી હવે ઘસારો બાદ કરીશું, જે આપણે હાલમાં ગણ્યો એ 46,000.
તો 7,60,000માંથી 46,000 માઇનસ કરીશું એટલે યંત્રોની જે બાકી રકમ હશે એ આપણને મળશે. બરાબર, તો યંત્રોની બાકી રકમ હવે મળશે 7,14,000 રૂપિયા. તો આ રીતે યંત્રોની નોંધ થશે. બરાબર, હવે પ્રશ્નમાં જુઓ તો આખા વર્ષ દરમિયાન રોકડ વ્યવહારોની પણ એન્ટ્રી થઈ ગઈ. બાકીના વ્યવહારોની એન્ટ્રી કરીએ. ગાલખાદ એ નુકસાન છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું ગાલખાદ. હવે આ પ્રશ્નમાં હવાલામાં પણ ગાલખાદ અને ગાલખાદ અનામત આપી છે એટલે ગાલખાદની બધી જ એન્ટ્રીઓ આપી દઈશું. ગાલખાદ કાચા સરવૈયાની, ગાલખાદ હવાલાની, ગાલખાદ અનામત હવાલાની, આ 3 રકમો લખીને એનો સરવાળો કરવાનો અને એમાંથી ગાલખાદ અનામત કાચા સરવૈયાની માઇનસ કરીશું. બરાબર, તો સૌપ્રથમ ગાલખાદ જે છે કાચા સરવૈયાની આ 10,000 રૂપિયા છે. ત્યારબાદ હવાલામાં જુઓ, હવાલામાં ગાલખાદ આપી છે તો હા, ત્રીજા હવાલામાં કહ્યું છે દેવાદારો પર 10,000 ગાલખાદ માંડીવાળો, આ હવાલાની ગાલખાદ કહેવાશે. બરાબર, ત્યારબાદ ગાલખાદ અનામત હવાલાની. તો ગાલખાદ અનામત જે હવાલાની છે કઈ રીતે લખવાનું? સૌપ્રથમ દેવાદારો લખીને ત્યારબાદ એના પરથી આ રકમ શોધાશે. બરાબર, તો પાકા શ્રેયમાં સૌપ્રથમ લખી દઈશું દેવાદારો. હંમેશા આખરની બાકી લખાય, તો દેવાદારોની જો આખરની બાકી આપી છે 2,50,000, તો અહીં લખી દઈશું 2,50,000 અને અહીંથી ફક્ત હવાલાની જ બાદ થાય. ગાલખાદ હવાલા અને ગાલખાદ અનામત હવાલા, આ 2 જ ગાલખાદ અહીંથી બાદ થશે. તો હવાલાની ગાલખાદ કેટલી કહી છે? 10,000 રૂપિયા, એ બાદ કરીશું એટલે બાકી રહેશે 2,40,000 અને એના પર હવે 5% ગાલખાદ અનામત ગણો એમ કહ્યું છે. તો 5% કરીએ તો 12,000 રૂપિયા થાય. તો 2,40,000માંથી 12,000 બાદ કરો તો 2,28,000 રૂપિયા દેવાદારોની ચોખ્ખી રકમ રહેશે. બરાબર, હવે આ ગાલખાદ હવાલાની અને ગાલખાદ અનામત હવાલાની બંનેની અસર નફા નુકસાનમાં આપવાની. તો ગાલખાદ હવાલાની અસર આપી દીધી છે. ગાલખાદ અનામત હવાલાની છે 12,000. આ 12,000 રૂપિયા અહીં આપણે લખી દઈશું. આ 3 રકમોનો સરવાળો કરવાનો, તો 3 સરવાળો 32,000 રૂપિયા થાય છે. એમાંથી ગાલખાદ અનામત કાચા સરવૈયાની માઇનસ કરીશું. તો પ્રશ્નમાં કોઈ ગાલખાદ અનામત કાચા સરવૈયાની આપી નથી એટલે 32,000 રૂપિયા સીધા અહીં બહાર નીકળશે. બરાબર, તો આ રીતે ગાલખાદની અસર નફા નુકસાન ખાતામાં આવશે. ત્યારબાદ જુઓ આપેલ વટાવ નુકસાન છે, નફા નુકસાનની ઉધાર બાજુ લખીશું. આપેલ વટાવ 10,000 અને વટાવ આપણે કોને આપીએ? દેવાદારોને, એટલે એની બીજી અસર દેવાદારોના ખાતામાં આપીશું. તો દેવાદારોના ખાતામાં વટાવની રકમ લખીશું જમા બાજુ. આપેલ વટાવ 10,000, મળેલ વટાવ 2,000. મળેલ વટાવ એ આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું. મળેલ વટાવ 2,000 અને એની બીજી એન્ટ્રી આવશે લેણદારોના ખાતામાં, કારણ કે વટાવ આપણને કોની પાસેથી મળે? લેણદારો પાસેથી. તો લેણદારોના ખાતામાં જમા બાજુ ઉધાર બાજુ લખીશું મળેલ વટાવ. ત્યારબાદ દેવી હુંડી સ્વીકારી 60,000 રૂપિયા. દેવી હુંડી સ્વીકારો એટલે જમા બાજુ લખ્યો 60,000 અને સ્વીકારીને કોને આપવાની હોય? લેણદારોને. લેણદારો ખાતે દેવી હુંડી સ્વીકારી. બરાબર, અને બીજી અસર લેણદારોના ખાતામાં 60,000 રૂપિયા લખીશું દેવી હુંડી ખાતે. પછી દેવાદારો પાસેથી મળેલ લેણી હુંડી 1,00,000 રૂપિયા, એટલે દેવાદારો પાસેથી આપણને 1,00,000 રૂપિયાની લેણી હુંડી મળી. હુંડી આવે એટલે લેણી હુંડીના ખાતામાં ઉધાર બાજુ લખીશું 1,00,000. કોની પાસેથી મળી? દેવાદારો પાસેથી, તો વિગતમાં દેવાદારો ખાતે. અને બીજી અસર દેવાદારોના ખાતામાં જમા બાજુ 1,00,000, વિગતમાં લેણી હુંડી ખાતે.
પછી લેણદારોને વેચાણ શેરો કરી આપેલ લેણી હુંડીઓ 30,000, એટલે કે આટલી લેણી હુંડીઓ આપણે લેણદારોને આપી દીધી. લેણદારોને આપી છે હુંડી, એટલે લેણદારોના ખાતામાં એની એન્ટ્રી આવશે અને બીજી અસલ લેણી હુંડીના ખાતામાં આવશે. લેણી હુંડી જાય એટલે જમા બાજુ લખીશું 30,000 રૂપિયા. વિગતમાં લખીશું લેણદારો ખાતે, બ્રેકેટમાં લખીશું વેચાણ શેરો કરી, અને બીજી અસર લેણદારોના ખાતામાં ઉધાર બાજુ 30,000. વિગતમાં લખીશું લેણી હુંડી ખાતે. બરાબર, હુંડી વેચાણ શેરો કરી. ઉધાર વેચાણ 7,50,000 રૂપિયા. તો વેચાણ આપ્યું છે એટલે વેચાણ વેપાર ખાતામાં આવશે. વેપાર ખાતાની જમા બાજુ વેચાણ લખીશું. વેચાણ પણ બંને પ્રકારનું બતાવવાનું, રોકડ પણ અને ઉધાર પણ. ઉધાર વેચાણની રકમ આપી દીધી છે પ્રશ્નમાં 7,50,000 રૂપિયા. આપણે ઉધાર અને રોકડ બંનેનો સરવાળો કાઢીને બહાર લખીશું. બરાબર. હવે અહીંયા બ્રેકેટમાં એક સૂચના આપી છે કે ઉધાર વેચાણ રોકડ વેચાણથી 5 ગણું છે. તો આ માહિતીનો ઉપયોગ કરીને રોકડ વેચાણ શોધી કાઢવું પડશે. તો આપણે ગણતરી કરીએ. પ્રશ્નમાં જે સૂચના આપી છે એ માહિતીનો ઉપયોગ કરવાનો છે. શું કહ્યું છે? ઉધાર વેચાણ રોકડ વેચાણથી 5 ગણું છે. એટલે જેટલું રોકડ વેચાણ હશે ઉધાર વેચાણ એનું 5 ગણું હશે. બરાબર. તો આપણે એનું પ્રમાણ શોધી નાખીએ. ઉધાર વેચાણ રોકડ વેચાણથી 5 ગણું છે. જો રોકડ વેચાણ 1 રૂપિયો હોય, ઉધાર વેચાણ કેટલું? 5 ગણું એટલે 5 રૂપિયા. બરાબર. તો હવે આપણે પદ મૂકીએ. ઉધાર વેચાણ જો 5 રૂપિયા હોય, રોકડ વેચાણ 1 રૂપિયો. માટે ઉધાર વેચાણ જો 7,50,000 હોય તો રોકડ વેચાણ કેટલું? બરાબર. આમ કરીએ તો 7,50,000 ગુણ્યા 1/5, તો 1,50,000 રૂપિયા રોકડ વેચાણ હશે એમ આપણને અહીંથી માહિતી મળે છે. બરાબર. તો આની હવે એન્ટ્રી આપવાની છે. રોકડેથી માલ વેચ્યો હશે એટલે એક અસર વેપાર ખાતામાં આવશે. તો રોકડ વેચાણમાં લખીશું અહીંયા 1,50,000. બરાબર. ઉધાર અને રોકડ બંને થઈ ગયું. 1,50,000 અને 7,50,000 સરવાળો બહાર કાઢીશું 9,00,000 રૂપિયા. બરાબર. અને રોકડેથી માલ વેચ્યો એટલે ધંધામાં નાણાં આવે. નાણાં આવે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ લખવું પડશે. તો આ રોકડ ખાતું છે. ઉધાર બાજુ લખીશું 1,50,000 રોકડ વેચાણ. બરાબર. હવે ઉધાર વેચાણની અસર દેવાદારોના ખાતામાં આપીશું, કારણ કે દેવાદારો વધે ઉધાર વેચાણ કરવાથી 7,50,000થી. તો દેવાદારોના ખાતામાં લખીશું 7,50,000 ઉધાર વેચાણ. બરાબર. ચાલો, પછી કાચા નફાનો દર આપ્યો છે. હમણાં એ નહીં શોધી શકીએ. ઘસારાવાળો હવાલો આપણે જોઈ લીધો છે. ગાલખાડવાળો હવાલો પણ જોઈ લીધો છે. બરાબર. તો બધી અસરો ઓલમોસ્ટ અપાઈ ગઈ છે. હવે આપણે રોકડ ખાતું અને બીજા બધા ખાતાઓ બંધ કરીએ. તો સૌપ્રથમ રોકડ ખાતું બંધ કરીએ. તો જુઓ, રોકડ ખાતાનો સરવાળો કરી જોઈએ બંને બાજુનો. તો ઉધાર બાજુનો સરવાળો વધે છે 13,20,000 રૂપિયા થાય છે. બરાબર. 13,20,000 રૂપિયા અહીં લખી દઈશું, અને એમાંથી આ બાજુની જમા બાજુની બધી રકમો માઇનસ કરીએ તો તફાવતની રકમ તમને અહીંયા મળશે. બાકી આગળ લઈ ગયા કેટલા? 80,000 રૂપિયા. એટલે કે રોકડની આખરની બાકી 80,000 રૂપિયા હશે. બરાબર. હવે વેપાર ખાતા પર આવી જાઓ. પ્રશ્નમાં આપણને સૂચના આપી છે પહેલા હવાલામાં, વેચાણ પર કાચા નફાનો દર 25% છે. જેટલું વેચાણ થયું એના 25% કાચો નફો હશે. બરાબર. તો કાચો નફો શોધીએ. તો પ્રશ્નમાં કુલ વેચાણ કેટલું છે? રોકડ અને ઉધાર થઈને 9,00,000 રૂપિયા છે. એટલે 9,00,000 પર 25% કાચો નફો હશે.
માટે 9,00,000 ગુણ્યા 25%, આમ કરીશું તો આપણને કાચા નફાની રકમ મળશે. તો 9,00,000ના 25% એટલે કેટલા? 2,25,000 રૂપિયા. તો 2,25,000 રૂપિયા કાચો નફો મળશે. બરાબર. ચાલો હવે વેપાર ખાતું ક્લોઝ કરીશું. તો વેપાર ખાતાનો સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો વધે છે 9,80,000. એ સરવાળો અહીંયા લખી દઈશું, 9,80,000 રૂપિયા. બરાબર. એમાંથી વેપાર ખાતાની જેટલી પણ રકમો છે 1,40,000, 60,000 અને 2,25,000 આટલી માઇનસ કરીએ તો આપણને તફાવતની રકમ મળશે. બરાબર. તો તફાવતની રકમ તમારી થાય છે 5,55,000. બરાબર. એનો અર્થ શું થયો કે 5,55,000 રૂપિયા ખરીદી હશે, પણ અહીંયા 1,00,000 તો રોકડ ખરીદી તો છે જ. તો રોકડ અને ઉધાર ખરીદી થઈને 5,55,000 થાય છે. એનો અર્થ કે ઉધાર ખરીદી કેટલી હશે? 4,55,000 રૂપિયા ઉધાર ખરીદી હશે. આ ઉધાર ખરીદી આપણને અહીંયાથી જાણવા મળી. બરાબર. હવે ઉધાર ખરીદી કરી એટલે લેણદારો વધ્યા હશે. આની બીજી અસર લેણદારોના ખાતામાં આપીશું 4,55,000. તો લેણદારોના ખાતામાં લખીએ 4,55,000 ઉધાર ખરીદી. બરાબર. ચાલો હવે બાકીના બીજા ખાતાઓ પણ વારાફરતી બંધ કરતા જઈશું. સૌપ્રથમ લેણી હુંડીનું ખાતું બંધ કરીએ. તો લેણી હુંડીના ખાતામાં જુઓ, સરવાળો કરીએ, ઉધાર બાજુનો સરવાળો વધે છે 1,65,000 રૂપિયા. જમા બાજુ પણ લખી દઈશું 1,65,000 રૂપિયા. અને એમાંથી આ બાજુની રકમો માઇનસ કરીએ તો તફાવતની રકમ તમને મળશે 55,000. એટલે લેણી હુંડીની આખરની બાકી મળી ગઈ. હવે દેવાદારોનું ખાતું ક્લોઝ કરવાનું છે. બરાબર. તો દેવાદારોનું ખાતું ક્લોઝ કરવા માટે શું કરીશું? સૌપ્રથમ જમા બાજુની રકમોનો સરવાળો કરીએ. બરાબર. હવે દેવાદારોના ખાતામાં આપણી એક એન્ટ્રી હજુ લખવાની બાકી રહી ગઈ છે. બરાબર. જે જૂની ગાલખાદ હતી એની આપણે એક જ અસર આપેલી છે, બીજી અસર આપવાની બાકી છે. તો દેવાદારોના ખાતામાં આની અસર આપવી પડે 10,000 રૂપિયાથી. બરાબર. તો એ 10,000 રૂપિયાની અસર અહીંયા આપી દઈશું. ગાલખાદ જૂની અથવા તો કાચા સરવૈયાની. બરાબર. 10,000 રૂપિયા. હવે દેવાદારોના ખાતાનો સરવાળો કરીએ તો સરવાળો થાય છે 12,70,000 રૂપિયા. એ રકમ અહીંયા લખી દઈશું 12,70,000. અને એમાંથી 7,50,000 માઇનસ કરીએ તો તફાવતની રકમ શરૂઆતની બાકી મળશે 5,20,000 રૂપિયા. ચાલો હવે દેવી હુંડી અને લેણદારોનું ખાતું પણ ક્લોઝ કરીએ. તો દેવી હુંડીના ખાતામાં જમા બાજુનો સરવાળો વધે છે 1,00,000 રૂપિયા. આ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈએ અને એમાંથી તફાવતની રકમ શોધીએ. 30,000 બાદ કરીએ તો 70,000 રૂપિયા આખરની બાકી મળે છે. હવે લેણદારોનું ખાતું ક્લોઝ કરીએ. તો લેણદારોના ખાતામાં તમે જુઓ, ઉધાર બાજુનો સરવાળો વધે છે 8,42,000 રૂપિયા થાય છે. એની જમા બાજુ લખી દઈશું અને એમાંથી 4,55,000ની જે રકમ છે એક જ એ માઇનસ કરીએ તો બાકી આગળ લાવ્યાની રકમ મળશે 3,87,000. બરાબર. તો આ રીતે આપણને બીજી બધી રકમો મળી ગઈ છે. હવે આ જે આપણે રકમો શોધી છે, બરાબર, એ જ્યાં જ્યાં લખવાની બાકી રાખી હતી ત્યાં લખી દઈશું. તો જુઓ, શરૂઆતનો સ્થિતિ દર્શક પત્રકમાં આપણે લેણદારોની શરૂઆતની રકમ લખી નથી, જે આપણે હમણાં જ શોધી 3,87,000 એ લખી દઈએ. ત્યારબાદ દેવાદારોની શરૂઆતની બાકી, તો દેવાદારોના ખાતામાંથી મળી 5,20,000. બરાબર. હવે શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રકમાં બધી રકમો લખાઈ ગઈ, એ પણ બંધ કરીએ. તો શરૂઆતનો સ્થિતિ દર્શક પત્રકમાં જમા બાજુનો સરવાળો વધારે થાય છે 13,15,000 રૂપિયા. એ ઉધાર બાજુ લખીશું અને એમાંથી ઉધાર બાજુની જે રકમો છે
એ માઇનસ કરીએ તો તફાવતની રકમ આવે 8,73,000 રૂપિયા. બરાબર. આ શું હશે? મૂડી, શરૂઆતની મૂડી. બરાબર. તો મૂડી આપણને મળી ગઈ. તો મૂડી ક્યાં લખાશે? પાકા સરવૈયામાં. તો પાકા સરવૈયામાં મિલકત બાજુ શરૂઆતની મૂડી લખીશું. $8,73,000. બરાબર. ચાલો, તો વેપાર ખાતું પણ ક્લોઝ થઈ ગયું છે. વેપાર ખાતાનો કાચો નફો જે આવ્યો આપણો, એ નફા નુકસાન ખાતામાં લખવાનો હોય છે. જુઓ કેટલો છે? 2,25,000. તો નફા નુકસાન ખાતામાં લખીશું. હવે નફા નુકસાન ખાતું પણ ક્લોઝ કરીએ. તો નફા નુકસાન ખાતાનો સરવાળો કરીએ. જમા બાજુનો સરવાળો કરતાં ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે, એટલે ઉધાર બાજુનો સરવાળો 2,33,000 લખીને જમા બાજુ પણ લખી દઈશું. અને એમાંથી જમા બાજુની રકમો માઇનસ કરીએ તો તફાવતની રકમ 2,500 રૂપિયા મળે છે. એ ખોટ હશે, ચોખ્ખી ખોટ. બરાબર. ખોટ આવે એટલે મૂડી ઘટે. એટલે પાકા શ્રેયમાં મૂડીમાંથી બાદ થશે. તો આપણું જે પાકું સરવૈયું છે એમાંથી હવે મૂડી લખી હશે, મૂડીમાંથી ચોખ્ખી ખોટ બાદ કરીએ. તો જો તમારી સ્ક્રીન પર પાકું શ્રેયું મૂડી માઇનસ ચોખ્ખી ખોટ. તો મૂડી એકચ્યુઅલી અંદર લખી દઈશું 8,73,000 માઇનસ 2,500 રૂપિયા ખોટ. બરાબર. એટલે મૂડીની રકમ સીધી બહાર કાઢવાની નથી. ખોટ લખ્યા પછી તફાવતની રકમ આવે છે 8,70,500 રૂપિયા. બરાબર. હવે પાકું શ્રેય ક્લોઝ કરવાનું છે, પણ પાકા શ્રેયમાં કઈ રકમ લખવાની બાકી છે એ આપણે જોતા જઈએ. તો જુઓ, પાકા શ્રેયમાં શું કરવાનું? શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક જોતું જવાનું. મૂડી લખાઈ ગઈ. હવે શું બાકી છે? લેણદારો, દેવી હુંડી અને ચૂકવવાનો બાકી પગાર. તો આ 3 રકમો લખી દેવાની. લેણદારો, દેવી હુંડી અને ચૂકવવાનો બાકી પગાર. બરાબર. અહીંયા જે રકમો આપી છે એ શરૂઆતની હશે, આપણે એ નહીં લખવાની, આપણે આખરની લખવાની છે. બરાબર. તો આખરની જે રકમ હશે એ જ આપણે લખીશું. તો જુઓ, લેણદારોની આખરની રકમ કેટલી છે? 3,50,000. તો લેણદારોની રકમ લખીએ 3,50,000. દેવી હુંડીની આખરની રકમ નથી આપી, પણ આપણે ખાતું બનાવીને શોધી નાખી હતી. દેવી હુંડીની આખરની બાકી કેટલી છે? 70,000. ત્યારબાદ ચૂકવવાનો બાકી પગાર, એની આખરની બાકી પ્રશ્નમાં આપી છે 10,000. તો એ લખીશું. બરાબર. તો આ રીતે જુઓ, દેવા બાજુની બધી રકમો આપણે લખી દીધી. ક્યાંથી ખબર પડે? શરૂઆતનો સ્થિતિદર્શક પત્રકમાં જુઓ, જે હતું બધું આવી ગયું. હવે મિલકતો બાજુ યંત્રો લખી નાખ્યા. ફર્નિચર આવી ગયું. રોકડ બાકી છે. તો રોકડની આખરની બાકી જે આપણે શોધી એ લખવાની. પ્રશ્નમાં રોકડની બાકી નથી આપી, પણ આપણે ખાતું બનાવીને શોધી નાખી હતી 80,000 રૂપિયા. બરાબર. ત્યારબાદ શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક જોતા જઈશું. આખરનો સ્ટોક લખવાનો છે. સ્ટોક કેટલો છે પ્રશ્નમાં? જો આખરનો 80,000. તો અહીં લખીશું 80,000 રૂપિયા. બરાબર. ત્યારબાદ જો દેવાદારો 5,20,000, પણ આ શરૂઆતના છે, આપણે આખરના લખવાના. તો દેવાદારો લખાઈ ગયા છે એટલે એ લખવાની જરૂર નથી. લેણી હુંડી બાકી છે, તો લખીશું લેણી હુંડીની આખરની બાકી નથી આપી પ્રશ્નમાં, આપણે ખાતું બનાવીને શોધી હતી. જો પ્રશ્નમાં લેણી હુંડીનું ખાતું 55,000 રૂપિયા. તો લેણી હુંડી લખીશું 55,000. હા, હવે આ પ્રશ્નમાં ફક્ત એક એન્ટ્રી આપણી બાકી છે. બરાબર. પગાર જે છે
15,000 પણ આપ્યું છે, 10,000 પણ આપ્યું છે. 15,000 શરૂઆતનો છે અને 10,000 આખરનો છે, બરાબર. અને વ્યવહારમાં જે પગાર આપેલો છે એ પણ આપ્યો છે, પગાર 1 લાખ, બરાબર. તો આની અસર કઈ રીતે આપવાની હોય એકચ્યુઅલી? તો પગાર 1 લાખ અલગથી બતાવીને પણ તમે લખી શકો, અથવા આ રીતે નહીં લખવું હોય તો એ બીજી રીતે પણ લખી શકાય. કઈ રીતે? તો જુઓ, પગાર આ રીતે આપણે નહીં લખવો હોય અલગથી તો શું કરી શકાય? પગારની રકમ 1 લાખ રૂપિયા ઇનર કોલમમાં લખવાની નફા નુકસાન ખાતામાં, બરાબર. પ્લસ ચૂકવવાનો બાકી પગાર, બરાબર. આખરની બાકી જે છે એ પ્લસ કરવાની અને છેવટની બાકી માઇનસ કરવાની. માઇનસ ચૂકવવાનો બાકી પગાર, શરૂઆતની માઇનસ થશે, આખરનો પ્લસ અને શરૂઆતનો માઇનસ. આમ કરીને પણ તમે લખી શકો, બરાબર. તો આખરનો પગાર કેટલો છે? ચૂકવવાનો બાકી 10,000, તો 1 લાખ વત્તા 10,000 અને માઇનસ શરૂઆતનો કેટલો છે? 15,000, બરાબર. તો આ રીતે પણ તમે લખી શકો. તો 1 લાખ વત્તા 10,000 એટલે 1,10,000 અને માઇનસ 15,000 એટલે 95,000 રૂપિયા આપણે લખી શકીએ. તો આ રીતે પગારની આપણે એન્ટ્રી આપવાની હોય છે, બરાબર. તો હવે જુઓ, વારાફરતી એક પછી એક બધા ખાતાઓ આપણે ક્લોઝ કર્યા. જો ફરીથી એક નજર નાખી લઈએ, બરાબર. સૌ પ્રથમ આપણે શું કર્યું? 4 ખાતાઓ બનાવ્યા: લેણી હુંડી, દેવાદારો, દેવી હુંડી અને લેણદારો, બરાબર. ત્યારબાદ બનાવ્યું રોકડ ખાતું, શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક અને વેપાર ખાતું. ત્યારબાદ બનાવ્યું નફા નુકસાન ખાતું, બરાબર. ત્યારબાદ છેવટે બનાવ્યું પાકું સર્વે. તો આ રીતે તમારો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.